રાજકોટમાં પતંગની ખરીદી માટે ઉમટ્યા લોકો, સદર બજારમાં પતંગ ખરીદવા લોકોની ભીડ જામી. નરેન્દ્ર મોદી, પુષ્પા સહિતની થીમના પતંગોનો લોકોમાં ક્રેઝ. પતંગ દોરીના ભાવમાં 20% વધારો. ઉત્તરાયણ પર્વ પર ખંભાતનું પતંગ બજાર ધમધમ્યું. પતંગ ખરીદી માટે પતંગ રસિયાઓની ભીડ જામી. ગત વર્ષની સરખામણીએ પતંગના ભાવમાં 15 થી 20% વધારો જોવા મળ્યો. અમદાવાદના રાયપુર ખાડિયાની પતંગ બજારમાં ભીડ. પતંગની અવનવી વેરાયટી લેવા લોકો પહોંચ્યા. માર્કેટમાં પુષ્પા 2 પતંગની જોરદાર માંગ વધી. બાબલા પતંગ માર્કેટમાં મચાવી રહ્યા છે ધૂમ. દાહોદમાં સાગતાળા પોલીસે દુકાનો પર હાથ ધર્યું ચેકિંગ. ઉત્તરાયણના પર્વને પગલે ડબ્બા બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે આકસ્મિક ચેકિંગ કરાયું. આકસ્મિક ચેકિંગથી પ્રતિબંધિત દોરી વેચનારાઓમાં ફફડાટ. સુરેન્દ્રનગરમાં દોરીનું વેચાણ કરતા વેપારીઓની હાલત કફોડી બની. છેલ્લી ઘડીએ પ્રતિબંધ મુકાતા વેપારીઓ મૂંઝાયા. લાખોના સ્ટોકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. પ્રતિબંધના નિર્ણયને લઈને ઘરાકીમાં પણ મંદીનો માહોલ. સુરતના પતંગ બજારમાં જામ્યો રંગ. ઉત્તરાયણને લઈને બજારમાં ભારે ભીડ જોવા મળી. અવનવી પતંગો, માંજો, ફિરકીની ખરીદી કરવા સુરતી લાલા ઉમટ્યા. પતંગ રસિયાઓ અને પતંગના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વર્ષોથી દેશ વિદેશમાં વિશ્વવિખ્યાત બન્યો સુરતી માંજો. આ વખતે સુરતી માંજો ઓટોમેટિક ફિરકીમાં લોકો માટે ઉપલબ્ધ. એક જ બટન દબાવતા વીંટાઈ જશે દોરી. 2 થી 3 દિવસ સુધી ચાલશે ઓટોમેટિક ફિરકીની બેટરી. સુરતમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો. ગુજરાત પ્રવાસન નિગમ અને એસએમસી દ્વારા કરાયું આયોજન. દેશ વિદેશથી કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા પતંગબાજો. અવનવી પતંગોથી શોભી ઉઠ્યું આકાશ. મકર સંક્રાંતિના પાવન પર્વે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારાયું. લાઇટોના ઝગમગાટથી મહાકાલ નગરીનો દુલ્હન જેવો નજારો આવ્યો સામે. મોટી સંખ્યામાં ભક્તોએ ભસ્મ આરતી અને શણગાર આરતીમાં લીધો ભાગ. અયોધ્યામાં રામલલ્લાના દર્શન અર્થે ઉમટ્યા ભક્તો. પોષી પૂનમને લઈને અયોધ્યામાં ભક્તોની ભીડ. અયોધ્યામાં ભક્તોનું મહાસાગર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર બિનહરીફ ચૂંટાયા. ભાજપના મેન્ડેટ પર પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર વિજેતા બન્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચૂંટણી પૂર્ણ. નડિયાદના સંતરામ મંદિરમાં 2000 મણથી વધુ બોર ઉછળ્યા. બાળક ન બોલતું હોય તો બોર ઉછાળવાની રાખવામાં આવે છે માનતા. દર વર્ષે ઉજવાતી પોષી પૂનમને સંતરામ મંદિરમાં બોર પૂનમ તરીકે પણ ઓળખાય છે. પોષી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. જગત જનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ પર દર્શન માટે લાંબી લાઈનો લાગી. જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ. પોષી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન અર્થે ઉમટ્યા ભક્તો. ફૂલોથી શણગારાયું નિજ મંદિર. મંદિરમાં લાગી શ્રદ્ધાળુઓની કતાર. શામળિયાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું યાત્રાધામ. સુરતના ડિંડોલીમાં યોજાયેલી કળશ યાત્રાનો અદભુત ડ્રોન નજારો આવ્યો સામે. શિવ મહાપુરાણ કથાને લઈને યોજાઈ હતી મહાકળશ યાત્રા. મોટી સંખ્યામાં ભક્તો કળશ યાત્રામાં ઉમટ્યા. આગામી 16 થી 21 જાન્યુઆરી સુધી કથાનું આયોજન. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સિંગર અરિજીત સિંહે ધૂમ મચાવી. રોમેન્ટિક સંગીતના કિંગ કહેવાતા અરિજીત સિંહે કર્યું લાઇવ પરફોર્મન્સ. કોન્સર્ટમાં અરિજીતે પોતાના અદભુત અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે થલતેજમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી. ઉત્તરાયણમાં અહીં અપાય છે અબોલા પક્ષીઓને સારવાર. સીએમના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ્લિકેશન અને કરુણા અભિયાન બુકનું પણ વિમોચન કરાયું. મહેન્દ્રસિંહ ધોનીએ ટેનિસમાં હાથ અજમાવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ બાદ માહીએ હાથમાં બેટના બદલે ટેનિસ રેકેટ ઉપાડ્યો. ટેનિસ રમી રહેલા મહેન્દ્રસિંહ ધોનીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઉત્તરાયણને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ. શાળાઓના વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા સૂચનો આપ્યા. પતંગની લાલચમાં ધાબે કે રસ્તા પર ન દોડવા, કોને હાનિ પહોંચે એ પ્રકારે પતંગ કે દોરી ન ખેંચવા સહિતની સલાહ આપી.